નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટીચિંગ ચેતનમાં. તમે જાણો છો કે ઉનાળાના સમયમાં અથવા તો ભર બપોરે જ્યારે આપણે બહાર હોઈએ, બરાબર, કોઈક કાર્ય કરતા હોઈએ, જેમ કે કોઈક વ્યાયામ અથવા તો આપણે દોડીએ, બરાબર, તો એ સમયે આપણને પરસેવો થાય છે. હવે પરસેવો થાય છે તો ખાસ કરીને આપણે શું કરીએ છીએ? ઠંડક અનુભવીએ છીએ. હવે ઠંડક મેળવવા માટે આપણે જ્યાં હવા હોય, બરાબર, એ જગ્યાએ આપણે જઈએ છીએ. જેમ કે પંખા નીચે બેસીએ છીએ, પંખાની સામે બેસીએ. તો આ પંખા સામે બેસવાથી ઠંડક કેમ લાગે છે? તો એ પ્રશ્ન આપણે અહીંયા સમજવાનો છે. પંખા સામે બેસવાથી ઠંડક કેમ લાગે છે? તો જ્યારે કોઈ વ્યક્તિને પરસેવો નીકળે તો અને એને પંખા નીચે બેસાડવામાં આવે ત્યારે તેને ઠંડક અનુભવાય છે. ત્યારે એને શું અનુભવાય છે? ઠંડક અનુભવાય છે, એટલે કે ઠંડક લાગે છે. ક્યારેક તમે એવું વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આપણે પરસેવો થાય છે ત્યારે પંખા નીચે કે કોઈ જગ્યાએ વૃક્ષ હોય, ઝાડ હોય, એની નીચે આપણે ઊભા રહીએ, બેસીએ, ત્યારે પવન પણ આવે છે અને આપણા શરીરને ઠંડક અનુભવ લાગે છે અને આપણા શરીરને ઠંડક મળે છે. તો આવું કેમ થાય છે? આવું ક્યારેક તમે વિચાર્યું છે? તો હવે એનું ખાસ કારણ એ છે બાષ્પીભવન. હા, એનું કારણ એ છે બાષ્પીભવન. આપણને જે ઠંડક મળે છે એનું કારણ એ જ છે કે બાષ્પીભવન જે છે. તો આ બાષ્પીભવન શું હોય છે? એને સિમ્પલ ભાષામાં આપણે સમજીએ. જ્યારે કોઈ પ્રવાહી હોય, જેમ કે પાણી, કોઈ પ્રવાહીનું જે બોઇલિંગ પોઈન્ટ, એટલે કે જે ઉકળવાનો જે સમયગાળો, એટલે કે જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે ત્યારે એનું કોઈક ટેમ્પરેચર હોય છે, તાપમાન હોય છે. તો બરાબર, એ બોઇલિંગ પોઈન્ટ હોય છે. એ બોઇલિંગ પોઈન્ટ નીચે વાયુમાં રૂપાંતર થાય છે. એટલે કે જ્યારે એ ગરમ થવાની શરૂઆત થાય છે તો ધીમે ધીમે વાયુમાં રૂપાંતર થતું જોવા મળે છે. તો જેને આપણે બાષ્પીભવન કહી શકીએ છીએ. તો એને આપણે શું કહી શકીએ છીએ? બાષ્પીભવન કહી શકીએ છીએ. જેમ કે જસ્ટ એક એક્ઝામ્પલ છે કે જ્યારે પાણી હોય છે, એ પાણીને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પહેલા શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં. જ્યારે પાણી હોય છે, પાણીને ગરમ કરવામાં આવે છે. ગરમ કરતા એ શેમાં રૂપાંતર પામે છે? વાયુમાં રૂપાંતર પામે છે. તમે વરાળ જોઈએ છે, બરાબર, એ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો એનું કંઈક કારણ હોઈ શકે છે. એનું કારણ તો હોય છે જેને આપણે બાષ્પીભવન કહી શકીએ. એ ભાગને શું કહેવાય છે? બાષ્પીભવન કહેવાય છે. પાણી જ્યારે ગરમ કરતા કોઈક એનું બોઇલિંગ પોઈન્ટ, એટલે કે જે નિશ્ચિત તાપમાન હોય છે, એ તાપમાનમાં આવતા તો એનું પ્રવાહીનું શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં રૂપાંતર થાય છે, જેને આપણે બાષ્પીભવન કહી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ આપણે સમજીએ કે કોઈક રોડ હોય, ચોમાસા દરમિયાન વરસાદનું પાણી પડ્યું હોય, બરાબર, તો એ સમયગાળા દરમિયાન પણ કેટલાક ભાગમાં તમને પાણી જોવા મળે છે તો કેટલાક ભાગમાં પાણી જોવા મળતું નથી. એટલે કે પહેલા શરૂઆતમાં પાણી હોય છે પરંતુ થોડા સમય પછી એ સુકાઈ જાય છે. થોડા સમય પછી શું થાય છે? આ ભાગ સુકાઈ ગયેલો હોય એ જોવા મળે છે. તો આવું શા કારણે થાય છે? કેમ આવું થાય છે? કેટલાક ભાગમાં પાણી જોવા મળે છે, કેટલાક ભાગમાં પાણી જોવા મળતું નથી, બરાબર. તો એનું પણ કારણ એ જ છે કે જે એનું તાપમાન અલગ અલગ હોઈ શકે છે. તાપમાન બોઇલિંગ પોઈન્ટથી ઉપર નથી, બરાબર. તાપમાન જે છે એ બોઇલિંગથી ઉપર નથી. એટલે કે જે સમયે ઉષ્ણ, એટલે કે જ્યારે એને વધારે તાપમાન મળે છે એનાથી એ થોડું નીચે હોય છે,
બરાબર. તો એ નીચે હોય છે એ સમયે બાષ્પીભવન થાય છે. તો પાણી એ સમયે ધીમે ધીમે વાયુમાં રૂપાંતર થાય છે. તો અહીંયા જે રહેલું જે પાણી જે હતું એ શેમાં રૂપાંતર થયું? વાયુમાં રૂપાંતર થયું. થોડા સમય પછી આ જે ભાગ તમને પાણી જે જોવા મળે છે એ ભાગ પણ વાયુમાં રૂપાંતર થઈ જશે. ઓકે. તો એક સમય એવો રહેશે કે બધું પાણી રસ્તા પરથી સુકાઈ જશે. એક સમય એવો આવશે કે બધું પાણી રસ્તા પરથી સુકાઈ જશે. હવે એનું કારણ એ છે, હમણાં આપણે જોયું એ પ્રમાણે એનું કારણ એ છે બાષ્પીભવન. એનું કારણ એ છે બાષ્પીભવન. તો બાષ્પીભવન એ એનો આધાર છે, બરાબર, સુકાઈ જવાનો. બીજું કે એનો તાપમાન. હવે બાષ્પીભવન જે છે એ તાપમાન પર આધાર રાખે છે. સાથે સાથે કે એનો જે સરફેસ એટલે કે એરિયા જેટલો વધારે હશે એટલા પ્રમાણમાં બાષ્પીભવન વધારે થશે. જેટલો એ સરફેસ ભાગ નાનો હોય તો એટલા પ્રમાણમાં જે બાષ્પીભવન જે થવાનું હોય એ થતું નથી. એટલે થાય છે પરંતુ ઓછા પ્રમાણમાં થાય છે. એને આપણે અહીંયા સમજીએ. તો આપણે અહીંયા સમજીએ કે કોઈક સમુદ્રનું પાણી હોય છે તો ઉપરની જે સપાટી તમને કેવી જોવા મળે છે? થોડી ગરમ જોવા મળે છે. ઉપરની સપાટી કેવી જોવા મળે છે? થોડી હળવી ગરમ જોવા મળે છે. તે આ જે નીચેનો ભાગ પ્રવાહી હોય છે, નીચેનો ભાગ પ્રવાહી હોય છે. તો જો આ જે ભાગ પ્રવાહી હોય છે અને પ્રવાહીમાં કેટલાક અણુઓ હોય છે, બરાબર. પાણી શેનું બનેલું છે? અણુઓનું બનેલું હોય છે. કોઈ પણ પદાર્થ જે છે એ અણુઓનું બનેલું હોય છે અને એમની ગતિ ઉર્જા સમાન હોતી નથી. એમની ગતિ ઉર્જા સમાન હોતી નથી. એટલે કે જે કાઇનેટિક એનર્જી હોય છે એ અલગ અલગ હોય છે. તો જ્યારે અહીં આપણે એ સમજીએ કે જ્યારે કોઈ પણ પ્રવાહી હોય છે, પ્રવાહીનું બાષ્પીભવન થાય છે ત્યારે એના જે પ્રવાહીમાં રહેલા અણુઓ એ ઉપરની તરફ ખેંચાય છે. આપણે હવાનું પણ ઉદાહરણ લઈ શકીએ કે જ્યારે જેટલી હવા વધારે હોય, બરાબર ને, જેટલી વધારે હવા હશે એટલી ઝડપથી બાષ્પીભવન થશે, બરાબર. જેટલી હવા વધારે હશે તેટલું બાષ્પીભવન ઝડપથી થાય છે. એક ઉદાહરણ સમજીએ કે જ્યારે આપણે કપડાં ભીના હોય છે ત્યારે એને સુકવવા માટે આપણે શું કરીએ છીએ? સૂરજના તાપમાન એટલે કે જે તડકો હોય છે તડકામાં આપણે શું કરીએ છીએ? એને સુકવીએ છીએ. અથવા ધારો કે સૂર્ય ના હોય, બરાબર, તો આપણે કપડાં સુકવવા હોય ત્યારે શું કરવું પડે? તો જ્યાં હવા આવે છે આપણે શું કરીએ છીએ? ઘરની અંદર પણ પંખા હોય છે એ પંખાની નીચે આપણે સુકવતા હોઈએ છીએ. તો ત્યારે પણ જો ધીમે ધીમે વાયુ એટલે કે ધીમે ધીમે હવા જો મળે તો એને સુકવતા વાર લાગે છે, પરંતુ ઝડપથી ઝડપી હવા મળે તો એટલું ઝડપથી કપડાની અંદરથી પણ બાષ્પીભવન થશે અને બાષ્પીભવન થવાને કારણે કપડાં જલ્દી સુકાઈ જશે. અહીં આપણે સમજવાનું છે કે જ્યારે પરસેવો થાય છે ત્યારે આપણે ઠંડક અનુભવ મેળવવા માટે આપણે પંખા સામે બેસીએ છીએ, પંખા નીચે બેસીએ છીએ અને ઠંડક મળે છે. તો કઈ રીતે? બરાબર. તો એ આપણે સમજીએ. જો કેટલાક પ્રવાહી હોય છે. હવે પ્રવાહીમાં અણુઓ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો આ ભાગ અણુ, બરાબર, એ અણુઓ હોય છે. હવે એમની ગતિ ઉર્જા એ અલગ અલગ હોય છે, બરાબર. હવે આ અણુઓ જે છે એ શાંત હોતા નથી, એટલે કે એક જગ્યાએ સ્થિર રહેતા નથી. કોઈ ચોક્કસ એની જગ્યા હોતી નથી, પરંતુ એ 24 કલાક હલનચલન કરતા હોય છે. 24 કલાક હલનચલન કરતા હોય છે. આમ જશે, ડાબી બાજુ જશે, જમણી બાજુ જશે, ઉપર જશે, નીચે જશે, બરાબર. તો આ રીતે 24 કલાક એ હલનચલન કરતા રહે છે. કેટલાક અણુઓની ગતિ ઉર્જા વધારે હોય છે. કેટલાક અણુઓ હોય છે કે જેની ગતિ ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે. કેટલાક અણુઓની ગતિ ઉર્જા
ઓછી હોય છે. તો આ ગતિ ઉર્જા વધારે હોય અને ગતિ ઉર્જા ઓછી હોય છે તે બાષ્પીભવનમાં મહત્વનો ભાગ ભજવે છે. કઈ રીતે એ આપણે અહીંયા સમજીએ. જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે, એ સમજીએ કે પાણીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે જે અણુઓની એટલે કે અંદર રહેલા અણુઓ હોય છે, બરાબર. તો કેટલાક અણુઓની ગતિ ઉર્જા વધારે હોય છે, કેટલાક અણુઓની ગતિ ઉર્જા ઓછી હોય છે. તો જે અણુઓની ગતિ ઉર્જા વધારે હોય, જે અણુઓની ગતિ ઉર્જા વધારે હોય છે એ શું કરશે? જે અણુઓની ગતિ ઉર્જા વધારે હશે તો એ પ્રવાહી હોય છે, એ પ્રવાહીના સંપર્કમાં આવે છે. એટલે કે આ જે સપાટી હોય છે એ સપાટીના સંપર્કમાં આવે છે. એટલે કે જ્યાં એનો સરફેસ, જ્યાં એનો એરિયા હોય, બરાબર, જે સપાટીનો ભાગ હોય છે તેના નજીક આવી જાય છે. માની લો કે અણુઓ નીચે હોય તો નીચેથી એનો જે બોઇલિંગ ભાગ એટલે કે બોઇલિંગ પોઈન્ટથી જ્યારે શરૂઆત થાય છે ત્યારે એ ધીમે ધીમે આમ જશે, ઉપર જાય, બરાબર. તો એ ક્યાં જશે કે આ જે સપાટીવાળો ભાગ છે ત્યાં સુધી આવી જશે, બરાબર. એટલે કે નીચેથી એ ઉપરની તરફ ખેંચાય છે, એટલે કે નીચેથી ઉપરની તરફ ધક્કો મારે છે. આમ આપણે સમજી શકીએ. એટલે કે સપાટી જે ભાગ ઉપરની સપાટી છે ત્યાં સુધી આવે છે. આપણે અહીંયા સમજીએ કે જ્યારે નીચેથી ગરમ કરવામાં આવે છે, નીચેથી ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેનો ભાગ ગરમ થાય છે. હવે ગરમ થવાને કારણે નીચેના અણુઓ ઠંડા હોય છે, બરાબર. તો જેમ જેમ એને એનર્જી મળે છે, શક્તિ મળે છે, તેમ તેમ આ અણુઓ ઉપરની તરફ ખેંચાય છે, ઉપરની તરફ ખેંચાય છે. અને ક્યાં સુધી ખેંચાશે? તો એ પ્રવાહીની જે સપાટી હોય છે, એ પ્રવાહીની સપાટી, હવે એ પ્રવાહીની સપાટીની આપણે વાત કરીએ તો એ ભાગની સપાટી આ જે તમને જોવા મળે છે તો એ સપાટી છે, બરાબર, સરફેસ ભાગ છે, એ સપાટી તરફ આવશે. જો ફરી સમજીએ કે જ્યારે જે અણુઓની ગતિ ઉર્જા વધારે હોય, જે અણુઓની ગતિ, પહેલા તમને શરૂઆતમાં કીધું કે જ્યારે બધા અણુઓની ગતિ ઉર્જા વધારે, બધા જ અણુઓની ગતિ ઉર્જા વધારે હોતી નથી, કેટલાકની ઓછી પણ હોય છે. પરંતુ આમાંથી કેટલાક એવા જે અણુઓ હોય છે કે એની ગતિ ઉર્જા વધારે હોય છે. તો જે અણુઓની ગતિ ઉર્જા વધારે હોય છે તો એ પ્રવાહીના વિસ્તારના સંપર્કમાં આવે છે. એટલે કે જ્યાં એનો એરિયો, સરફેસ હોય છે તેના નજીક આવી જાય છે અને ત્યારે અણુઓને ઉપરની તરફ ધક્કો મારે છે. અણુઓને ઉપરની તરફ આ રીતે ધક્કો મારે છે. આ ભાગમાં આવી ગયો, બરાબર, આ ભાગમાં આવી જાય છે. હવે આવી ગયા પછી અણુઓને ઉપરની તરફ આમ ધક્કો મારે છે. એટલે કે આ જે તમને જોવા મળે છે, જે નીચે હતા, ગતિ ઉર્જા વધારે હતી, તે પ્રવાહીની સપાટી તરફ આવી જાય છે. સપાટી તરફ આવી જાય પછી એ શું કરશે કે નીચેથી એને ધક્કો મારે છે અને એ ઉપરની તરફ જાય છે, બરાબર. તો કેટલાક અણુઓ ઉપરની તરફ જતા અહીંયા તમને જોવા મળે છે. હવે પ્રવાહીની ઉપર તરફ ધક્કો મારે છે તો તે પ્રવાહી, આ ભાગ પ્રવાહી છે, એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે છે. હવે બધા જ અણુઓ ઉપર તરફ પણ જતા નથી, બધા જ અણુઓ ઉપરની તરફ જતા નથી, પરંતુ કેટલાક અણુઓ હોય છે કે જે ઉપરનો ભાગ અને આ જે પ્રવાહીનો ભાગ અને આ જે વચ્ચેનો ભાગ તમને જોવા મળે છે એ ભાગમાં રહી જાય છે. તો આ રહી ગયેલો ભાગ એને શું થાય છે એ અહીંયા સમજીએ. તો ઉપરની તરફ જેને ગતિ ઉર્જા મળવાની છે એ ધક્કો મારીને ઉપરની તરફ તો જવાના જ છે, બરાબર. આ જે ભાગ તમને ઉપર થયેલા એ જોવા મળે છે. હવે જ્યારે જે વાયુમાં રૂપાંતર થઈ ગયા પછી, હવે વાયુમાં રૂપાંતર થઈ ગયું છે, જે ગરમ થઈને ઉપર તરફ ગયા અને જે વચ્ચે રહી ગયો એ બાષ્પીભવન થાય છે, બરાબર, વાયુમાં રૂપાંતર થાય છે. એટલે કે વાયુમાં રૂપાંતર થઈ ગયા પછી જે અણુઓની એનર્જી વધારે હતી, એટલે જે અણુઓની એનર્જી વધારે હતી તે પ્રવાહીથી દૂર થઈ જાય છે. એટલે કે તમે જોઈ શકો કે જે અંદર હતા એ હવે પ્રવાહીથી દૂર થતા જોવા મળે છે, પ્રવાહીથી દૂર થઈ જાય છે. અને પ્રવાહીમાં એનર્જી ઓછી હતી, પ્રવાહીમાં જે અણુઓની એનર્જી
કેટલાક અણુઓની એનર્જી ઓછી હતી ને, કેટલાક અણુઓની એનર્જી વધારે હતી, કેટલાક અણુઓની એનર્જી ઓછી હતી. તો જે અણુઓની એનર્જી ઓછી, બરાબર, હવે જે અણુઓની એનર્જી વધારે હતી એ તો પ્રવાહીથી દૂર થઈ ગયા, પરંતુ જે અણુઓની એનર્જી ઓછી હતી, તો હવે આ પ્રવાહી તેમની આસપાસ કેટલાક અણુઓને ખેંચે છે, એટલે કે જેમની ગતિ ઉર્જા ઓછી હતી તો એટલાક અણુઓને પોતાની તરફ ખેંચે છે, એટલે કે આ જે સપાટી તરફ ખેંચે છે. જે વધારે ગતિ ઉર્જા ધરાવતા હતા એ તો પ્રવાહીથી હવે દૂર થઈ ગયા છે, તમે જોઈ શકો અહીંયા દૂર થઈ ગયા છે, પરંતુ જે અણુઓની ગતિ ઉર્જા ઓછી હતી તો એને જે સરફેસ વાળો જે ભાગ, જે સપાટી વાળા ભાગ તરફ એને ખેંચે છે. તો એ કયા ફોર્મની અંદર? તો એ ઉષ્ણગતિના ફોર્મમાં. હવે અહીંથી આપણે એ સમજવાનું છે કે હીટ એનર્જી ઓબ્ઝર્વ થાય છે, એટલે કે જે ગરમ થયેલી ઉર્જા એ સપાટી તરફ ખેંચે છે, ત્યારે એ પ્રવાહીના આસપાસ જેટલો એરિયા હોય છે તેટલા ભાગમાં જ ઠંડક અનુભવાય છે. અહીંયા આપણે હવે ખાસ બાબત એ સમજવાની છે કે જ્યારે એ એનર્જી, એટલે કે જે ઓછી ગતિ ઉર્જા ધરાવતા જે અણુઓ હતા એને આ જે પ્રવાહીની સપાટી તરફ ખેંચે છે, બરાબર, ઓબ્ઝર્વ થાય છે, ત્યારે તે પ્રવાહીના આસપાસ રહેલા એટલે કે જે સપાટી જે છે એ સપાટી, બરાબર, તો પ્રવાહીની આસપાસમાં જેટલા એરિયા હોય છે તેટલા ભાગમાં જ ઠંડક અનુભવાય છે. એટલે કે દૂર સુધી ઠંડક અનુભવાતો નથી. જે ભાગ ગતિ ઉર્જા, જે અણુઓની ગતિ ઉર્જા વધારે હતી તો તે ઉપર દૂર થઈ ગયા, પરંતુ જેની ગતિ ઉર્જા ઓછી હતી તો એ સપાટીના જેટલા ભાગમાં તમને અહીંયા જોવા મળે છે આ ભાગ, તો એટલા ભાગમાં બાષ્પીભવન થતું જોવા મળે છે, બરાબર, એટલે એટલા ભાગમાં જ ઠંડક અનુભવાય છે, બરાબર, એટલા ભાગમાં જ ઠંડક અનુભવાય છે. એટલે જ્યારે આપણને પરસેવો થાય છે તો એ પરસેવો થાય પછી આપણે જ્યારે પંખા નીચે બેસીએ છીએ, હવા મળે એવી જગ્યાએ આપણે બેસીએ છીએ, તો ત્યારે બાષ્પીભવન થતું જોવા મળે છે, એટલે કે બાષ્પીભવનનો અનુભવ થાય છે, ઠંડકનો અનુભવ થાય છે. હવે જેમ જેમ હવા વધારે હોય છે તેમ બાષ્પીભવન પણ વધારે થતું હોય છે. ક્લિયર? તમને સમજાયું હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો અહીંયા આપણે એ સમજ્યા કે જ્યારે પણ આપણને પરસેવો થાય છે તો આપણે શું કરીએ છીએ? જ્યાં હવા મળે છે એ ભાગ તરફ, એ જગ્યાએ આપણે બેસીએ છીએ અને આપણા શરીરમાં રહેલો જે પ્રવાહી છે એ પ્રવાહીનો કેટલાક અણુઓ દ્વારા, જેની ગતિ ઉર્જા વધારે હતી તો એ આપણા શરીરથી દૂર થાય છે, અને જેની ગતિ ઉર્જા ઓછી હતી તો સપાટીના ભાગ તરફ ખેંચાય છે, ફરી પાછા ખેંચાય છે, અને ખેંચાય તો એ ભાગમાં બાષ્પીભવન થાય છે, અને બાષ્પીભવન થવાને કારણે ધીમે ધીમે આપણને ત્યાં ઠંડક અનુભવાય છે. જેમ જેમ હવા વધારે હોય છે તેમ બાષ્પીભવનનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે એ સમજ્યા કે જ્યારે આપણને પરસેવો થાય છે તો આપણે શું કરીએ છીએ? પંખા નીચે કે જે જગ્યાએ આપણને હવા મળે છે એ જગ્યાએ આપણે બેસીએ અને આપણે પરસેવાથી રાહત મેળવીએ છીએ. તો એ રાહત મેળવવાનું કારણ એ જ છે કે બાષ્પીભવન. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.